વડોદરા મહાનગરપાલિકાના હાલના કાઉન્સિલરોનો કાર્યકાળ 9 માર્ચ 2026ના રોજ પૂર્ણ થવાનું છે. આ પરિસ્થિતિમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર IAS શાલિની અગ્રવાલને વડોદરા મહાનગરપાલિકાના સંચાલક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 હેઠળ કરવામાં આવી છે. સરકારી આદેશ મુજબ 10 માર્ચ 2026થી શાલિની અગ્રવાલ વડોદરા મહાનગરપાલિકાનું પ્રશાસન સંભાળશે અને નવા કાઉન્સિલરોની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સંચાલક તરીકે કામગીરી કરશે. હાલમાં વડોદરા શહેરમાં આ નિર્ણયને લઈને રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.